આપણે મકાઈનો શેવડો સરસ તૈયાર છે। આપણે ચોમાસું છે અને ગામડામાં મકાઈ બહુ થઈ છે, બહુ પાકી છે, તો આપણે મકાઈ લાવ્યા છીએ તો મકાઈના આપણે દાણા કાઢી લીધા છે, તો આપણે સાકુઈ કરી અને દાણા કાઢી નાખ્યા છે। તો આપણે આને હવે શેવડો બનાવીશું, આનો ચવાણું શેવડો બનાવીશું। તો આપણે શેવડો બનાવવાની તૈયારી કરીશું। આપણે એમાં લીલા મરચાં નાખવાના છે, તો 2 થી 3 લીલા મરચાં નાખીશું। 2 થી 3 લીલા મરચાં આપણે લીલા મરચાં નાખી અને વઘાર કરવાનો છે। આપણે આના બીયા કાઢી લઈશું। મકાઈ ગામડાની હોય તો શેકેલી મજા આવે ખાવાની, પછી શેકીને લીંબુ ખાવાની મજા આવે। તો આપણે આજે એનો શેવડો બનાવવાનો છે, તો આપણે એને આજે વઘારીશું। મકાઈ એટલે બહુ સરસ લાગે, એમાં સેવ નાખો ને તો એને ઓર મજા આવે। આપણે એને મીઠા લીમડાથી વઘાર કરવાનો છે। મીઠા લીમડાનો વઘાર કરો ને એટલે એકદમ મસ્ત સ્વાદ આવે એનો। તો આપણે એમાં શિંગદાણા થોડાક નાખીશું। હવે આપણે વઘાર કરીશું। ગેસને ચાલુ કરી તેલ નાખીશું, 1.5 પાવડો નાખીશું। બહુ તેલ હોય ને તો પછી ન ભાવે। એમાં જીરું નાખીશું, જીરાનો વઘાર કરીશું। હિંગ નાખીશું, પછી આપણે લીલા મરચાં નાખીશું, પછી આપણે એમાં શિંગદાણા નાખીશું। આપણે એમાં મીઠો લીમડો નાખીશું। મીઠો લીમડો વધારે હોય ને તો સારું લાગે। આપણે હવે મકાઈને દાણા કાઢી લીધા છે, તો આપણે અંદર હળદર અને મીઠું નાખી અને આપણે ચડવા દઈશું। આમાં સળિયાતું મીઠું હોય તો મજા આવે ખાવાની, ચડવા દેવાનું। થોડી થોડી વાર આપણે હલાવવાનું છે, એટલે આપણે હવે આપણે એમાં લાલ મરચું નાખીશું। આપણે અડધી ચમચી ધાણા જીરું નાખીશું। આપણે નાખીશું થોડો ગરમ મસાલો। હવે આપણે 1 લીંબુ નાખવાનું છે। 1 લીંબુ નાખી અને સરસ આપણે હલાવવાનું। વાહ, એકદમ મસ્ત સુગંધ આવવા મળ્યો, જોતાં જ ખાવા મોઢામાં પાણી આવી ગયું છે। અમારા ગામડામાં તો મકાઈનો શેવડો કહે, તમારે શું કહે છે કમેન્ટ બોક્સમાં લખીને મોકલજો। નવા હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે હવે આને ઉતારી લઈશું। આપણે લીંબુ નાખ્યું છે એટલે આપણે અડધી ચમચી ખાંડ નાખીશું। આપણે હવે ગેસને બંધ કરી દઈશું। આપણે હવે આને ઉતારી લેવાનું છે। આપણે મકાઈનો શેવડો સરસ તૈયાર છે। આપણે ઝીણી સેવ એડ કરીશું। આપણો મકાઈનો શેવડો સરસ તૈયાર છે। તો હાલો ખાવા। જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।